હેલો મિત્રો, કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવાર. મજામાં તો મજા માસ જવાનું. બાકી મારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે યાર. અત્યારે ને સવાર તો નથી પણ પડવા આવી ગઈ છે સાંજ જો ભાઈ, કેટલાક 4-5 વાગી જાય છે ભાઈ. તો એવું બધું છે, તો જમવાનું પણ બનાવવાનું છે, હિંગળા ફિશ પણ પકડવાની છે, તો એવું બધું છે. તો બિના રહેજો ભાઈ. અને એને વાવડો મોજો ને પા મોટા લોટ પા હાથમાં ભાઈ થઈ ગયેલા, આમ લો થઈ ગયેલા ને ભાઈ લોટ હાથમાં. થોડાક વાહ પણ છે ભાઈ, જો એટલો વાહ હે વાવડો મોજો. તો એવું બધું છે ભાઈ. તો બિના રહેજો અને ઇન્ફોર્મેશન આપતો રહે. શાકભાગ પણ બનાવીશું. ઘણા બધાને કોમેન્ટો આવશે તો ભાઈ મને મજા આવે. અને આપણે બધા મિત્રોને થેન્ક યુ દિલથી. આપણા 3000 મતલબ 3 કેસીસ કે છે ને પૂરા થઈ ગયા 3000. તો બધાને દિલથી થેન્ક યુ ને ખૂબ ખૂબ આભાર. તો આવું બધું છે. તો હાલો આપણે ફેમિલી વિડીયો ચાલુ કરી દઈએ. બિના રહો ભાઈ. આપણે છે ને સાંજનું જમવાનું પણ બનાવવાનું છે. પછી ખાગા ભેજ પણ અમે તમને બતાવી દઉં ભાઈ. અત્યારે બતાડીએ કે ભાઈ સવારે બતાડીએ, જેવા વાઘો પડી એવા બતાડીશું ભાઈ. અને નજારો જોવો મસ્ત મજાનો છે આવી રીતે કંઈક વાહ વાહ જોરદાર એમ. તો હવે શું કરીએ બિનારો વિડીયોની શરૂઆત તો કરી દીધી ભાઈ. કામમાં હતા અમારા મદદ ખાવા માટે ભાઈ. અને હે ને હોંડિયા રેસીપી બનાવવાની છે. અત્યારે લગભગ તો હોંડિયા છે. શું છે પપ્પા ખાવામાં? હા ભાઈ, હોંડિયા છે. એવું બધું છે ભાઈ. આમ જો બાજરાના રોટલા ગરમા ગરમ છે ભાઈ. અને ફેમિલી અમે છે ને ભાઈ ગેસનો બાટલો છે ને આ લાવ્યા છીએ. જો મિની બાટલો કહેવાય. અમારે પાસે ઓલો હતો ને ઘેરે રીજેલો હતો એટલે માટે. અને આ છે ભાઈ મોટો બાટલો, આપણો પહેલાંનો હતો એ. હા છે બીજો બાટલો. બે બાટલા ભાઈ હારે રાખવા પડે. મારું ભાઈ એમ કહે છે બપોરે હે કે સવારે ચા પીધા વગી ના રહ્યા. એટલે ભાઈ ને બાટલો મંગાવવો પડ્યો બપોર કરીને. વાહ વાહ એવું ભાઈ. રોટલો મતલબ બીજા રોટલા છે ને ભાઈ આમાં હે જરા. તો મૂકદી આપણે ગેસનો બાટલો પવાને આમ ખેવા પડે તેવા થાય. તો હોંડિયાનું શાક બનાવીએ. તો મિત્રો આ છે ભાઈ કંઈક હોંડિયા ઝીણા દઉં ભાઈ. બહુ કંઈ મોટા છે નહીં, મોટા છે કહું દઉં ભાઈ આવા. તો જે ના બે પાણી ધોઈ નાખવાના આવે ને મધાતા હોંડિયા. અને મિત્રો આ મધાતા હે ને ભાઈ આજનો દિવસ છે પાછા. કાલ તો વિયાદા હો કઈ લાડવા ખાવા છે હમણાં ડોલ તો કાક 1 કિલો વજન વધે. હા એમ લાડવા ખાવા વિયાદા ભાઈ. હું છે ઝીંગા ખાઈએ અહીંયા તો. ઝીંગા કેવાય કે પડી જાય. હા ઝીંગા ખાગા હવે કાક બીજું બકાલું ખાવા જઈએ. લાડવા ને એવું. લાડવા ખમણ ને દાળ ભાત ને એવું. લગન છે ભાઈ. અને હોંડિયા પણ ધોવાઈ જશે ભાઈ. 1-2 પાણી ધોવા પડશે. હા 2 પાણી ધોવા પડશે ભાઈ. આમ છે ભાઈ હોંડિયા ધોઈ નાખીએ ભાઈ. ખૂટી ને તમને બતાડી. કારણ કે હોંડિયા ને હાવ ભાઈ ઝીણા હે. દરિયાનો છે કાંઠા. એટલે ઝીણા હોય. હાલો મિત્રો, હોંડિયા ખોરવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. ઝીણા મલ્લું હોંડિયા છે ભાઈ. ઓહો કાચરોક જેવડો પંજો થઈ ગયો ભાઈ એક ભાઈનો. આ ભાઈનો જો ઓહો નેક્સ્ટ લેવલ ભાઈ. એમ છે ત્યાં જો આવા હોંડિયા છે કંઈક મોટા નાના એવા. ઓહો હોંડિયાને તો એમણે શું નાખશે એમણે કાઢી નાખશે. બોલો અમારે શું કરવું એમ છે. અને મિત્રો અમે ભાઈ હોંડિયા એને ખૂટવા મળીએ. જો ભાઈ આવું કંઈક છે હોંડિયા. તો હવે તો મિત્રો છે ને હોંડિયા અડધા ખૂટા થાય ને ભાઈ તમને બતાવું. કારણ કે અડધા તો એટલા ખૂટાણા ને બધે હોંડિયા ખૂટવા મળી. હાલો તો મિત્રો અને ભાઈ હાંજ પડી જશે ને હોંડિયા પણ આપણે ખૂટી નાખ્યા છે. તો જોઈએ કે ભાઈ બધી તૈયારી થઈ જશે. હોંડિયા થાવ ઝીણા ભાઈ મલ્લું નાના હોંડિયા એટલે કંઈક ખૂટા છે. મારું ભાઈ ને ભાઈ શાક બનાવવા મીડા છે. કેવી રીતે બનાવો તો મને કંઈ ખબર નથી. અલગ રીતે કંઈક બનાવે છે. તો બધી મતલબમાં પેલા તૈયારી કરવા મળી. અને અત્યારનો એને ફેમિલી વાવડો મોજો ભાઈ બહુ હોય. મોજો તો નથી એટલો બધો પણ વાહ હે
એટલું હે ભાઈ, જો આધા ઉડે ને હલે ને એટલો વાસે, એટલે એટલામાં ને ગગડાટ આવી જાય, એટલે મારે ગોઠવવું પડે એમ છે, ગોઠવી પણ એમ દઈ ગેસનો બાટલો દો ભાઈ, એ બેસ્ટ ડેન્જર આવ્યો છે ભાઈ. મતલબ આ બાટલો હોય ને એવો જ ભાવ આ બાટલો છે. એનું નાનું બચ્ચું છે. હાલો શાક બનાવવાની તૈયારી કરી ભાઈ. થઈ ગયો ને ગેસ? કાલે તારે શાક બનાવતા હા સડી જેલું શાક, તો ગેસ પૂરો થઈ ગયો મિત્રો. હાલો ભાઈ, તેલ નાખવાનું છે. હાલો ભાઈ, તેલ નખાઈ ગયું છે. હાલો ભાઈ, હવે છે ને નાખવાના છે ડુંગળી ને ગાજર. અમારે છે ને ભાઈ શાકમાં ડુંગળી, ગાજર, ટમેટા, રીંગણા ને એવું બધું બહુ શાકમાં બધું મિક્સ હોય ભેગું ગમે તે, એટલે વાંચે વાંચે મજા આવે ખાવાની. કા બાબા? શાક ખાઈ ખાઈને અટકી પડી જાય તો ગાજર હારે અવાજ અલગ લેવાની મજા આવે. એમ છે ભાઈ બધી. હવે નાખશું નિમક, પછી નાખવાના ટમેટા, હાલો ભાઈ નિમક પણ નખાઈ જશે. તાપ થવા મળે. એમાં નાખ્યા ટમેટા, હવે નાખવાનું છે હળદર, હવે નાખવાનું છે મરસું પાવડર, રેવા મરસા કે રેવા પટ્ટો. થોડુંક પાણી નાખવું પડે ચમચો એટલે. હા પાણી નાખજો ભાઈ, એઠવા રેવાતું નહીં બોલો, આંખ ને ઉગડતી મિત્રો. હાલો ભાઈ, હવે નાખવાનું છે હોંડિયા, નાના ઝીણા. આનું ક્યાંક મીઠું થાય. હા શાક મીઠું થાય, કારણ કે હોંડિયા નાના છે અને પા કૂણા હે. આખા ખાવાના હોય એવું છે. હા મજા આવવાની હે ભાઈ. કાલ તો છે ને ઝાડ મેકવા જાવ. હા એટલે ક્યાંક માં ખબર પડી. ઝાડમાં શાક સીડ્યું કે ન સીડ્યું એટલે એમ જોવા જવું છે ભાઈ, કારણ કે હે ને કેટલા દિવસથી બહુ શાકમાં ઝાડમાં કંઈ શાક આવતું નહોતું. ઘણા દિવસથી ઝાડ મૂકવાની જેલા એમ તો અમે પહેલાં જતા હતી, તમે વિડીયો જોઈએ છે કેટલું અડધી ડોલ શાક આવતું, કિલો 2 કિલો ઝાડમાં શાક આવતું હો મિત્રો. આખો પાડ છે કે ઝાડનો, એમાં કિલોથી 2 કિલો જેટલું શાક આવે ખાલી આખા પાડમાં, અને શેળું આવે એકાદ, અને એમાં મદદ છે ને મુફીન વોળ ચડાવે છે. કાલ જવાના કે એટલે કાલ જવાના છે, એટલે હોંડિયા ખાઈને હમણાં તાજા મજા કરીને મોકલી દી. ઉધરે હારી થઈ જાય ને એમ. લાડવા ખાવાના ને ભાઈ ઉધરસ થઈ જાય, અને એટલે આગુ હોંડિયા ખવડાવી દીધો તાલે ઉધરે. મતલબ લગન કોના છે આમ? મારા ભાઈના છોકરાના. એટલે તો હે ને ભાઈ મોકલવા પડે, જવા દેવા પડે લગનમાં. એમ છે તે હા, એમ દાળ ભાત ખાધો, શાક રોટલા નહીં ખાતા. અને હે ને ભાઈ અમતાથી મદદ હે ને બકાલું નહીં ખાતા. આમ આવ્યા તે તો ના ખાતા જ નહીં ભાઈ, 2-3 વર્ષ થયા છે તેથી બકાલો તો નહીં ખાતા હાવ. શાક ઉપર જ ને કાં કાંઈ બોટમાં જ્યાં હોય એટલે શાક ખાઈને મજા આવી જાય એટલે પછી બકાલો ન કરે હું એટલા માટે. અને શાકમાં ભાઈ પાણી નખાઈ જશે હવે, તો શાક બાગ સડી જાય ભાઈ તમને બતાવી. તો મિત્રો શાક છે ને ભાઈ આપણું સડી ગયું છે, તો ભાઈ બતાવી દઈએ તમને. તો ભાઈ ભાણા છે ને ખરા થાય છે, સાફ થઈ ગયા ભાણા, અને શાકનું તપેલું પણ જો ભાઈ આગળ લઈ લેવાનું સાઈન કર. અને છે ને આવું કંઈક શાક બન્યું છે. બધા મિત્રો એમ કે પપ્પા કે જમતા હોય ને એવા વિડીયો તમે બનાવો, એમ તો સારું. તો શું કરવું? સોમાય હા હે ને ભાઈ મસ્તીનું શાક.
રહો તો બહુ જાડો છે હો, એવું લાગે. હમ. શાક ભાઈ છે ને મીઠાઈવાળું શાક છે ભાઈ, ખાવાની પણ મજા આવી છે જોરદાર મારી જોરદાર. હાલો બધે જમવા, પછી તમને ભાઈ ખાગી પછી બતાડીશું પાછા શું છે. મસાલો નહીં ને ધ્યાન રાખવું પડે હો ભાઈ આમાં તો. બે ભાણા થઈ ગયા છે, ભાણા કરી લઈ જમી લઈ અને ખાગી બાગી તો પકડશું તો તમને ખાગી બતાડશું. તો ત્યાં સુધી બીના રહેજો ભાઈ. તો મિત્રો છે ને હવે આપણે સવાર પડી ગયું છે, તો હવે શું કરવાનો છે નાસ્તો. શાક લાગી ભાઈ, મારું બોલા પણ ડબ્યું મૂકે છે ભાઈ આઠિયું. બાબા ગાંઠિયા ડબ્યું એટલું જ તે બાપા. તો આપણે નાના માણસો ગરીબ માણસો ખાલી ગાંઠિયા બિસ્કુટ ડબ્યું નાસ્તામાં હોય. અત્યારમાં તો કઈ બીજું કઈ નાસ્તામાં પેંડા ને સેવડો ને કઈ હોય નહીં. પાણી રોટલા કરીને ખાઈ લઈ ભાઈ, બીજું તો હોય આમાં. પાણી નાખી પણ રોટલા તો પાણી નાખીને જ બનાવવાના હોય. આપણે ખારું પાણી નાખીને બનાવી. લે એમ છે ત્યાં ભાઈ. તો જો ભાઈ સા ડબ્યું નાસ્તો કરી લઈ પછી એને હાથે વાગો પડો ચલા હતા અમે ભાઈ. તો ખાગી આવી તો હાથે કાંઈ બતાણી નહીં, તો હતા હું તમને ખાગી પેલી કરીને બતાવી દઉં શાક એટલું છે એમ. જો ભાઈ નાસ્તો કરે તો આમ નાસ્તો કરવાનો. લે હા બતકું આવ્યું ભાઈ, બતકુને તો ગયો નાસ્તો કરાવો એને અલગ હોય. એવું હે એમ છે ત્યાં બતકું પછી ઉડવા મળ્યું. ખાવા મળ્યો એમ છે તો હું પણ નાસ્તો કરી લઈ. તો મિત્રો એટલી કંઈક ખાગી આવેલી હે ભાઈ. હા જે વાગો પડવા જ્યાં નહીં જોડી એક પાટિયા બરોબર આવી ભાઈ, જોઈએ કોઈ એક પાટિયા બરોબર. ગુરુવારે તો ઘરે પૂકી દો. હા ગુરુવારે ઘરે આવ્યા બધા ભાઈ જાય છે. હા આ તો અમારે મદદ આવી જાય કામ હતા. હા તો ભાઈ ઓલામાં હે બરાબર છે હો. આપણું આવી રીતે કંઈક ખન છે ભાઈ. આ નાની બોનમાં હે ને આવું કંઈક ખન આવે છે. મિની ખન દીજો ભાઈ દીજો. હાલો ભાઈ દો મારે બહુ ત્રણ રાખવું પડે દઉં એમ છે ત્યાં હવે. એટલે તો પપોડા કરવી નાખે એટલા પાણી ને આમાં તો ઓલું થઈ નુકસાન થઈ જાય થોડું ઘણું. આજકાલ હે ને ભાઈ વાઘો ઉજ્જેલો હે કોઈ જડે ને તો ભાગ કહે દો. અને ઓલા મસમાં હે ને પાણી તમે તમને ઝૂમ કરીને દેખાડું તો તમે ને પાણી આવે હવે દેખાય જોઈએ આવી રીતે કંઈક મિની ડંકી છે. બોલો એમાં તમે હતા મિની ડંકી છે ત્યાં બંગા સિસ્ટમ છે. હા જો હાલો તો મિત્રો આવું બધું છે. તો છે ને પારવાનું દાળ મૂકવા જાઉં તો તમને ભાઈ મચ્છી બતાડી, તો ઓલા વિડીયોમાં મચ્છી બતાવી દઈ. તો આવું બધું છે. કેવો લાગ્યો વિડીયો તો ભાઈ પસંદ આવ્યો તો પાછા લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો બાય બાય.